એક એવી સલાહ પણ આપવામાં આવે છે, જ્યારે પણ ભાવ નીચે જાય ત્યારે એવરેજ કરતા રહો, જેથી ફાયદામાં રહેશો. આ સલાહ પણ ક્યારેય શેર બજારમાં લાગુ નથી પડતી. કોઈ કંપની છે એ બજારમાંથી જ જતી રહેશે, જેવું નોકિયા સાથે થયું કે જેવું કોડાક સાથે થયું, એવું તમે લીધેલ કંપનીના શેર સાથે થાય તો તમારે એવરેજ કરવું તમને ખૂબ જ મોંઘું પડે. મ્યુચ્યુઅલ ફંડમાં આ નિયમ બિલકુલ લાગુ પડે છે. જ્યારે પણ બજાર નીચી જાય ત્યારે તમે એવરેજ કરશો તો તમે ઉલટાના વધારે ફાયદામાં રહેશો. જે સ્કીમમાં NAV 100 રૂપિયાનો હતો એ સ્કીમનો NAV 90 રૂપિયાનો થઈ ગયો તો તમને એ સ્કીમ 10% ડિસ્કાઉન્ટમાં મળે છે. તો એમાં એવરેજ કરવાથી હંમેશા ફાયદામાં રહેશો, કારણ કે ભવિષ્યમાં એનો NAV વધવાનો છે. આવતા 10-15 વર્ષ પછી જો ભાવ ઉપરની તરફ રહેવાના હોય તો એવરેજ કરવું ફાયદાકારક છે. જો ભાવ નીચેની તરફ રહી શકે એવી સંભાવના હોય તો તમે નુકસાનમાં રહેશો.